હેલો એવરીવન, બધા જીઆરસીથી કંટાળી ગયેલા છે, પણ આપણે સોફ્ટવેરમાં એવા સુધારા કરેલા છે કે જેનાથી બિલ બનાવવું ને એ બધું બહુ સ્મૂથ ચાલશે. તો પહેલી વસ્તુ એ છે કે તમારે લોગિન કરવાનું છે તમારા સોફ્ટવેરમાં. તો એના માટે તમે યુઝર પાસવર્ડ નાખીને ઓકે આપી દો એટલે તમારું વર્ષ સિલેક્શન આવી જશે, યર સિલેક્શન. જે વર્ષમાં તમારે કામ હોય એ તમે ઓપન કરી દો. આપણા સોફ્ટવેરની અંદર આપણે ઓનલાઈન ડેશબોર્ડ રાખેલું છે, જેમાં તમે તમારા ડેટર્સ, ક્રેડિટર્સ, કેશ, બેંકના બેલેન્સ, સેલ્સ કેટલું છે તમારું, પરચેસ કેટલું છે અને સ્ટોક કેટલો પડેલો છે તમારી પાસે, આ બધી વસ્તુ તમે ઓનલાઈન જોઈ શકશો. મેઇન વસ્તુ જીએસટીથી ગભરાયા વગર આપણે એટલું જ કરવાનું છે કે માસ્ટર તમારું પ્રોપર હશે તો બિલ બનાવવામાં કે એમાં તમને કોઈ તકલીફ પડવાની નથી. તો પહેલું આપણે બનાવતા શીખીએ માસ્ટર. તો માસ્ટરમાં પહેલો ઓપ્શન છે તમારા કસ્ટમર. તો એના માટે તમારે જવાનું છે કસ્ટમર માસ્ટર, એટલે કે માસ્ટરની અંદર ઓપ્શન છે એકાઉન્ટ માસ્ટર. એની અંદર તમારે નવા કસ્ટમરને એડ કરવા માટે, એટલે તમારા સેલ્સની પાર્ટી હોય, અધરવાઇઝ પરચેસની પાર્ટી હોય, કે બધા અહીંથી તમારા ખુલશે. જે નવી પાર્ટીનું તમારે અહીંયા ઓપન કરવાનું હોય એનો ડેટાબેઝ તમારે અહીંયા ફીડ કરવાનો છે. જેમ કે હું અહીંયા ઓપન કરું છું યસ એન્ટરપ્રાઇઝ. એ કોણ છે તમારું? તો કે ડેટર્સ છે, તો એ તમે અહીંયા ડેટર્સ તરીકે સિલેક્ટ કરી લો. પછી એનું જે એડ્રેસ આવતું હોય એ તમે નાખી દો. આમાં આપણે ખાસ મેઇન વસ્તુ ધ્યાન હાઇલાઇટ્સ કરવાની છે સ્ટેટ, કે તમે જે કસ્ટમર અથવા સપ્લાયરનું જે સિલેક્ટ કરો છો એની અંદર તમારું કયા સ્ટેટમાં આવેલો છે તે. તો જેમ કે આ કસ્ટમર મારો ગુજરાતમાં છે તો મેં ગુજરાત સિલેક્ટ કર્યું. આની અંદર આપણે એના કોડ ડિફોલ્ટ આપી દીધેલા છે, એટલે તમને એ સિલેક્શન કરવામાં કોઈ તકલીફ પડશે નહીં. એ સિવાય એનો કોન્ટેક્ટ પર્સન, કોન્ટેક્ટ નંબર તમારો, એ પાર્ટીનો ઈમેલ આઈડી તમે રાખશો તો ડાયરેક્ટ તમે પાર્ટીને બિલ કેવું ઈમેલ કરવું હોય અથવા રજિસ્ટર ઈમેલ કરવા હશે તો કરી શકશો. પાર્ટીની બેંક ડિટેલ પણ તમે અહીંયા આપી શકો છો. એ પછી એનો પાન નંબર તમારે લખવાનો છે. જેમ કે હું અહીંયા કોઈ લખી દઉં કે ACFM 450N, આ એનો પાન નંબર છે. હવે આ પાર્ટી તમારી છે એ GSTR ઇનમાં રજિસ્ટર છે કે નથી એ તમારે બતાવવાનું છે. એટલે ઓટોમેટિક તમારું પાન નંબર GSTR પ્રમાણે તૈયાર થઈ જશે. પાછલા 2 ડિજિટ તમારે જે આવતા હશે એ તમારે અહીંયા ફીડ કરવાના રહેશે. એ સિવાય TDSનો ટેન નંબર, એક્સપોર્ટ ઇમ્પોર્ટની પાર્ટી હોય તો એનો IC કોડ, અને ઈ-કોમર્સ હોય તો MID ઈ-કોમર્સ નંબર નાખવાનો છે. અત્યારે એને કોઈ આઉટસ્ટેન્ડિંગ બોલતું હોય તો ડેબિટ અથવા ક્રેડિટ નાખવાનું છે. એનું આઉટસ્ટેન્ડિંગના તમે જે પીરિયડ આપેલો હોય એ અહીંયા લોડ કરવાનો છે અને પછી સેવ કરી દો. આટલું કરવાથી તમારા ક્લાયન્ટ તમે આની અંદર એડ કરી શકો છો. બીજી વસ્તુ આની અંદર આપણે ધ્યાન રાખવાની છે માસ્ટરની અંદર તમારી પ્રોડક્ટ, કે તમે જે વસ્તુનું સેલ અથવા સર્વિસ, ગુડ્સ અથવા સર્વિસ જે કંઈ આપવાનો છે એ તમારે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. જેમ કે અહીંયા હું ન્યૂ કરીને એડ કરી દઉં છું. જે ગુડ્સ અથવા સર્વિસનું જે નામ આપવાનું હોય એ અહીંયા હું લખી દઉં. જેમ કે હું આપું છું કીબોર્ડ વાયરલેસ. હવે એને તમે કોઈ પાર્ટ નંબર કે કંઈક ફેક્ટરીવાળા કે એન્જિનિયરવાળા આપતા હોય અથવા તમારી કંપનીમાં આપેલું હોય તો એ પાર્ટ નંબર તમે લખો. એની ડિટેલ્સ તરીકે કઈ બ્રાન્ડ છે કે આ તે તમારે ફિક્સ કરીને રાખવું હોય તો પણ રાખી શકો છો. એ પ્રોડક્ટ તમે કઈ કેટેગરીથી વેચો છો, બેગ્સથી વેચો છો, બોક્સથી વેચો છો, નંગમાં વેચો છો, એ તમે ડિફાઇન કરો. તમારા પ્રાઇસ ફિક્સ રહેતી હોય તો એ પણ આપી દો. આ પ્રોડક્ટ તમારી ગુડ્સ છે કે સર્વિસ છે એ અહીંયા આપણે ડિફાઇન કરવાનું છે. એનો HSN નંબર જે કેટેગરીમાં આવતો હોય એ તમારે અહીંયા બતાવવાનો છે અને કયા પર્સન્ટેજમાં આવશે એ અહીંયા બતાવવાનું છે. આપણે આ વસ્તુ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્યુચરની અંદર આપણે અહીંયા HS કોડ અને SAN કોડ, એટલે કે સર્વિસ નંબર અને ગુડ્સના નંબર અને એના ટકાવારી જો અહીંયા આપણે ડાયરેક્ટ દેખાડવાના છીએ. તો તમે ડાયરેક્ટ એ વખતે ઇન્સ્ટોલ કરતી વખતે ડેટા બિલ્સ ફીડ કરતી વખતે તમે ચેક કરી શકશો. એ સિવાય એનું ઓપનિંગ બેલેન્સ શું છે, એની વેલ્યુએશન કેટલી છે, તમારી કોઈ કેટેગરી ડિફાઇન કરવી હોય તો કઈ કેટેગરીમાં જાય છે એ તમે ડિફાઇન કરી શકો છો. અમુક વસ્તુ એવી છે એન્જિનિયરિંગમાં કે જેનો સ્ટોક રાખવો પોસિબલ નથી. જેમ કે બોલ્ટ ચાકી છે કે કોઈ વસ્તુ એવી છે કે જેનો સ્ટોક તમે નથી રાખી શકતા. તો એવા કેસમાં તમારે સ્ટોક રિક્વાયર નથી તો તમે ટિક મારીને સ્ટોક નહીં રાખી શકો.
બીજો એક પાર્ટ આપણે આપેલો છે જે લોકોને બિલ ઓફ મટીરિયલ પ્રમાણે મટીરિયલ વર્ક કરે છે, એટલે કે એક વસ્તુ વેચે ને રો મટીરિયલ અથવા સેમી ફિનિશનો સ્ટોક પ્લસ માઇનસ કરવાનો છે. તો અહીંયા 3 કેટેગરી આપણે આપેલી છે કે રો આઇટમ છે, સેમી ફિનિશની છે કે ફિનિશની આઇટમ છે, અને એના પ્રમાણે એને બિલ ઓફ મટીરિયલ તૈયાર કરવાનું રહેશે. આ 2 વસ્તુ તમે માસ્ટર બનાવવામાં ધ્યાન રાખશો તો બિલ બનાવવામાં તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. મેઇન આપણે અહીંયા બિલ બનાવતા જોઈએ તો એક ઓપ્શન અહીંયા આપેલો છે સેલ્સ બિલ. જેવું તમે સેલ્સ બિલ ઉપર ક્લિક કરશો એટલે તમારા બનેલા બધા બિલો તમને અહીંયા જોવા મળશે. પ્લસ તમારું અહીંયા ઓનલાઈન તમે જોઈ શકો કે કયા સ્ટેટમાં ગયેલો છે, એનો કન્સાઇની કોણ છે, એનો જીએસટી નંબર કયો છે, બેઝિક વેલ્યુ કેટલી, સી જીએસટી કેટલું, ફ્રેટ કેટલું, આ દરેક વસ્તુ તમે અહીંયા ઓનલાઈન જોઈ શકો છો. નવું બિલ બનાવવું હોય તો ન્યૂ આપી દઈએ, કઈ તારીખમાં બિલ બનાવવું છે તે આવી જશે, એનો ચલણ નંબર આવી જશે આપણો, એનો ઓર્ડર નંબર તમારે કોઈ હોય તો નાખો. મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે બિલ કોને તમારે રેઝ કરવાનું છે. તો જે પાર્ટીને તમારે રેઝ કરવાનું છે એ પાર્ટી તમે અહીંયા સિલેક્ટ કરી દો. એ પછી તમારે અહીંયા બીજું ધ્યાન રાખવાનું છે શિફ્ટ ટુ, એટલે કે જે રિસીવર પાર્ટી છે તે જ લેવાવાળી પાર્ટી છે તો વાંધો નથી. ઇનકેસ ચેન્જ હોય તો તમારે અહીંયા ચેન્જ કરવાનું છે. જેમ કે આમાં મારે અંબિકા છે તો બદલી શકો, પણ આ કેસમાં તમે જોશો તો કે અહીંયા લેવાવાળી પાર્ટી પણ ગુજરાતની છે અને ડિલિવરી લેવાવાળી પાર્ટી પણ ગુજરાતની જ છે. તો એ આપણે આપેલું છે. એ પછી તમે કયા એકાઉન્ટ્સમાં લઈ જવાનો છો તે અહીંયા આપણે ઓટોમેટિક પોપ્યુલેટ કરેલું છે કે ઇન્ટ્રા સ્ટેટ છે કે ઇન્ટર સ્ટેટ છે. તો ઇન્ટ્રા સ્ટેટ એટલે ગુજરાત ને ગુજરાત હોય તો ઇન્ટ્રા સ્ટેટ કહેવાય, અને આઉટ સ્ટેટમાં જતું હોય તો ઇન્ટર સ્ટેટ બતાવાય. એવી જ રીતે તમે માલ તમારો બિલ ગુજરાતમાં જાય છે અને મટીરિયલ તમારું બીજા સ્ટેટમાં જાય તો એને પીઓએસ કહેવામાં આવે છે. તો એ પણ ઓટોમેટિક નક્કી થઈ જશે, તમારે એના માટે કશું તમારે કરવાની જરૂર નથી. આ નક્કી કરવાથી તમારે ગુડ્સ અથવા સર્વિસ પર સીજીએસટી લાગશે કે આઈજીએસટી લાગશે કે એસજીએસટી લાગશે એ તમારું સોફ્ટવેર તમને નક્કી કરી આપશે. જેમ કે અહીંયા હું નક્કી કરું મારે કઈ પ્રોડક્ટ સેલ કરવી છે તો હું ગુડ્સ નક્કી કરી દીધું. અહીંયા હું મારી આઇટમ સિલેક્ટ કરી લઉં છું કે જેમ કે મારું કીબોર્ડ છે વાયરલેસ. અહીંયા ડિસ્ક્રિપ્શન તરીકે મારે કોઈ લખવું છે તો હું લખી શકું છું. એનો HSN આવી ગયો, પર્સન્ટેજ ઓટોમેટિક આવી ગયેલા છે. ઇનકેસ કોઈ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કોઈ પર્સન્ટેજ તમારે ચેન્જ કરવા હોય તો તમે કરી શકો છો. એ પછી તમારી ક્વોન્ટિટી કેટલી છે એ તમે ફીડ કરો છો, એનો રેટ શું છે એ તમે આપો છો, એટલે ઓટોમેટિક તમારી વેલ્યુ આવી જશે 12,000 રૂપિયા પ્રમાણે. એ પછી તમારે કોઈ ડિસ્કાઉન્ટ પર્સન્ટેજમાં આપવું હોય તો પણ આપી શકો છો, અધરવાઇઝ ડાયરેક્ટ કોઈ ડિસ્કાઉન્ટ આપવું હોય તો આપી શકો છો, એટલે તમારી ટેક્સેબલ વેલ્યુ આવશે. હવે તમે કશું નથી કર્યું છતાં તમારું પર્સન્ટેજના 9% ડિવાઈડ થઈને બંનેનું CGST અને SGSTમાં કેલ્ક્યુલેશન થઈ ગયું છે, જોઈ શકો છો. અને આ બધી વસ્તુ તમને અહીંયા નીચે જોવા મળે છે કે તમે કેટલી ક્વોન્ટિટી આ બિલમાં આપેલી છે, બેઝિક વેલ્યુ કેટલી છે, ડિસ્કાઉન્ટ કેટલું છે, ટેક્સેબલ વેલ્યુ કેટલી છે, CGST કેટલું છે, SGST કેટલું છે, ટોટલ ટેક્સ કેટલો થાય છે, એ સિવાય તમારો ફ્રેટ ઇન્સ્યોરન્સ અને ટોટલ ઇન્વોઇસ વેલ્યુ કેટલી થાય છે. આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. એ સિવાય તમારે બીજી કોઈ આઇટમ પણ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. જેમ કે મારે કોઈ બીજી સર્વિસ છે, ગુડ્સની સાથે સર્વિસ છે તો પણ હું એડ કરી શકું. એમાં ધારો કે મારું એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે અને એ 12% જાય છે, એવા મારા 5 વસ્તુ છે અને એનો 1,500 રૂપિયા રેટ છે કે 1,400 રૂપિયા રેટ છે, તો એ પણ ઓટોમેટિક એનો ટેક્સ કેલ્ક્યુલેશન કરી શકો છો તમે. અને એ પણ અહીંયા નીચે તમારા ટોટલ વેલ્યુઝમાં અને ટેક્સીસમાં કેલ્ક્યુલેટ થઈ જશે. એ સિવાય આપણે અહીંયા આગળ એક વેરીફાઈ કરવા માટેનો એક સારો ઓપ્શન આપેલો છે જે GSTR 1માં અલગ અલગ કેટેગરીઝ ડિફાઇન કરેલી છે. આમાં મોડિફિકેશન થવાના ચાન્સ હજુ ઘણા બધા છે, પણ અત્યારે જે પોઝિશન છે એ પ્રમાણે આપણે અપડેટ કરેલું છે. જેવું તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો તો તમારું બિલ કઈ રીતે બનેલું છે એ અહીંયા તમને બતાવી દેશે કે ટેક્સેબલ આઉટવર્ડ સપ્લાય ટુ એ રજિસ્ટર્ડ પર્સન, અને એ પછી એને તમે સેવ કરી શકો છો. આ તમારું બિલ અપડેટ થઈ ગયું. આને તમારે પ્રિન્ટ કાઢવું હોય તો ઇન્વોઇસ ઉપર પ્રિન્ટ કરીને જનરેટ આપી દેશો તો તમારું ઇન્વોઇસ અહીંયા જનરેટ થઈ જશે. તમારી કંપનીનું નામ એડ્રેસ આવી જશે, બિલ ટુ કોને છે, ડિલિવરી શિપ ટુ કોને છે, એ સિવાય તમારો ઇન્વોઇસ નંબર, ડેટ ઓરિજિનલ છે કે શું છે, કઈ પ્રોડક્ટ છે, એનો HSN નંબર શું છે, ડિસ્કાઉન્ટ શું છે, ટેક્સેબલ વેલ્યુ કેટલી છે, CGST લાગેલો, SGST જે કે લાગેલું છે એ પ્રમાણે તમારું તૈયાર થઈ જશે. જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણેની ફોર્મેટ છે એ પ્રમાણે તમારું આખું ઇન્વોઇસ જનરેટ થઈ જશે. અને આને તમે ડાયરેક્ટ ઈમેલ પણ કરી શકો છો, પ્રિન્ટ કાઢી શકો છો, બધું કરી શકો છો. એ
સિવાય તમારે આની સાથે જેનું ચલણ બનાવવાની ગણતરી હોય તો તમે ડાયરેક્ટ ચલણ પણ બનાવી શકો છો, જે માલ સપ્લાય કરવા માટે યુઝ કરતા હોય છે લોકો. તો એક જ પેજની અંદર તમે 2 ચલણ પ્રિન્ટ થશે એટલે તમારું 2 કોપી તૈયાર થઈ જશે. જે તમે ઇન્વોઇસ બનાવ્યું છે એનું ચલણ તૈયાર થઈ જશે. આ જ બધી વસ્તુનું એકાઉન્ટિંગ ઓટોમેટિક થઈ જશે, એટલે કે પાર્ટી એકાઉન્ટમાં જે જમા થવાના છે જમા થઈ જશે, ઉધાર થવાના ઉધાર થઈ જશે. એ સિવાય તમે બેંક નાખશો એટલે પૈસા જમા થઈ જશે, પેમેન્ટ કરશો તો માઇનસ થઈ જશે. આ બધા જ ફંક્શન અંદર અવેલેબલ છે અને એ વસ્તુઓ અહીંયા ઓનલાઈન તમને જોવા પણ મળશે. એ સિવાય આપણા સોફ્ટવેરમાં આપણે બેંક પણ આપેલી છે, કેશ આપેલું છે, એવી જ રીતે પરચેસ પણ છે તમારું, એ પણ નાખી શકો છો. અને ડેબિટ નોટ ક્રેડિટ નોટ પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે નાખી શકાય છે. એમેન્ડમેન્ટનો ઓપ્શન નેક્સ્ટ મંથમાં તમારે કોઈ બિલની એમેન્ડ કે એવું કંઈ કરવાનું થશે તો એના માટેનો પણ ઓપ્શન અવેલેબલ છે. બધા ડોક્યુમેન્ટ ચલણ પ્રિન્ટિંગ ને બધું તમે ડાયરેક્ટ પાછળથી પણ કાઢી શકો છો. એવું જરૂર નથી કે બિલ બનાવો ત્યારે જ પ્રિન્ટ કાઢવું જોઈએ. એ સિવાય રિપોર્ટમાં રજિસ્ટર, લેઝર બધું કાઢી શકો છો. સેલ પરચેસના રજિસ્ટરો કાઢી શકો છો અને એને તમે ડાયરેક્ટ પાર્ટી વાઇઝ કાઢવું છે કે પીરિયડ વાઇઝ કાઢવું છે, વિથ આઇટમ કાઢવું છે, તમે બધું જ જોઈ શકો છો. જેમ કે હું વિથ આઇટમના ઓપ્શન સાથે આપું અને પીરિયડ આપી દઉં છું તો એ પીરિયડમાં જેટલા ઇન્વોઇસ બનેલા છે એ બધા જોવા મળશે. પ્લસ મને અહીંયા નીચે કયા બિલમાં કઈ વસ્તુ સપ્લાય કરી છે આપણે અથવા પરચેસ કરી છે, આ બંને વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અને આ જ વસ્તુને ડાયરેક્ટ આપણે એક્સેલમાં કન્વર્ટ કરવી હોય તો સિમ્પલ ક્લિક કરવાથી એક્સેલમાં તમારો ડેટાબેઝ જનરેટ થઈ જશે, જે તમે પર્પઝથી યુઝ કરવો હોય કરી શકાશે. આ વસ્તુ અને પ્લસ એનું તમારે રિપોર્ટ તરીકે પ્રિન્ટ કાઢવી હોય તો તમે રજિસ્ટર તરીકે પ્રિન્ટ કાઢી શકો છો અને એને તમે ડાયરેક્ટ પાર્ટીને કે કોઈને પણ ઈમેલ કરવો હોય તો પણ ડાયરેક્ટ કરી શકો છો. અહીંયા ડાયરેક્ટ આપણે ઈમેલનો ઓપ્શન આપી દીધેલો છે. આ રીતે તમારું આખું સોફ્ટવેર વર્ક કરશે, જેનો સ્ટોક રિપોર્ટ પણ ઓટોમેટિક સ્ટોક રજિસ્ટર પણ જનરેટ થઈ જશે અને સ્ટોક લિસ્ટ પણ તૈયાર થઈ જશે. એવી જ રીતે ટેક્સ સમરી પણ અલગ અલગ તૈયાર થઈ જશે. ગવર્મેન્ટની ફોર્મેટ પ્રમાણે અપલોડિંગ ડાઉનલોડનો ફોર્મેટ આવશે, એ પ્રમાણે અંદર અપડેટ કરવામાં આવશે. આ બધા ફંક્શન અહીંયા અવેલેબલ કરેલા છે આપણે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.